નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ નંબર 5 ભૂમિખંડો અને મહાસાગરો એમાંનો આજે ત્રીજો લેક્ચર. આગળના લેક્ચરોમાં આપણે ભૂમિખંડો અને મહાસાગરો, વેગનરના ખંડ પ્રવાહના સિદ્ધાંતોની ચર્ચાઓ કરી ગયા. આજે છે ભૂતકતી સંચાલન સિદ્ધાંત. ભૂમિખંડો અને મહાસાગરનું તળિયું એક એકમ તરીકે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલો મિશ્ર આવરણ એટલે કે એસ્ટોનોસ્ફિયરનો પણ તેમાં સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિભાગોનો ભૂતકતી કહે છે. વૈશ્વિક ભૂવિસ્તરણ કે સંકોચન, ચંદ્રને કારણે આવતી ભરતીના બળોની અસરો, ભૂપટલના વિસ્તૃત ભાગોનો ઉચકાવ, ખંડોનું પ્રવાહન, સમુદ્ર તળનું પ્રસરણ વગેરે વિશેની માહિતી આ સિદ્ધાંત આપે છે. મુખ્યત્વે 7 ભૂતકતીઓ છે. ઉત્તર અમેરિકાની ભૂતકતીઓ, દક્ષિણ અમેરિકાની ભૂતકતી, પેસિફિક ભૂતકતી, યુરેશિયા ભૂતકતી, આફ્રિકાની ભૂતકતી, ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી અને એન્ટાર્કટિકા ભૂતકતી. ભૂતકતી આપણે ખ્યાલ છે કે આપણા કુલ 7 ખંડ છે. ભૂમિખંડો અને મહાસાગર એનું એકમ એક તળિયું છે અને એ તળિયું એક એકમ તરીકે ખસે છે. મેન્ટલ એટલે કે ઉપરનું આવરણ, એને મિશ્ર આવરણ અને એસ્ટોનોસ્ફિયર પણનો સમાવેશ એમાં થાય છે. આવા નક્કર પડના ભૂપટલના વિસ્તૃત ભાગના ઉચકાવ, ખંડોનું પ્રવાહન, સમુદ્ર તળનું પ્રસરણ વગેરે વિશેની માહિતી આ સિદ્ધાંત આપે છે. કુલ 7 ખંડ એમ 7 ભૂતકતી, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. ભૂતકતી એટલે કે પૃથ્વીનો ભાગ. પેસિફિક ભૂતકતી, યુરેશિયા ભૂતકતી, આફ્રિકાની ભૂતકતી, ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી અને એન્ટાર્કટિકાની ભૂતકતી. આ સિવાય 20 જેટલી ગૌણ ભૂતકતીઓ પણ છે. આ ભૂતકતીઓને પર્વતીય હારમાળાઓ, ભૂ સપાટી પરની નવી ગેડ પર્વતીય શ્રેણીઓ, સાગરમાં જળમગ્ન ફાટો વગેરે એકબીજાથી જુદી પાડે છે. ભૂતકતીઓ છેવટે તો રચનાત્મક સ્વરૂપો છે. જળમગ્ન પર્વત શ્રેણીઓ, સામુદ્રિક ખીણો, જ્વાળામુખી, ટાપુઓ, ભૂકંપજન્ય વિસ્તારો, ફાટખીણો વગેરે ભૂતકતીઓની કિનારીઓ સાથે સંકળાયેલ છે. જુદી જુદી 7 ભૂતકતીઓ પછી આ સિવાય 20 જેટલી ગૌણ ભૂતકતીઓ પણ છે. ગૌણ 7 મુખ્ય છે, નાની મોટી એવી કુલ 20 ગૌણ ભૂતકતીઓ પણ છે. આવી ભૂતકતીઓમાં ક્યાંક હારમાળાઓ છે પર્વતીય શ્રેણીની, ક્યાંક ભૂમિસપાટી પરની ગેટ પર્વતીય શ્રેણી છે, ક્યાંક સાગરના ખીણ વિસ્તારો છે, જ્વાળામુખી ટાપુઓ પણ છે, ભૂકંપજન્ય વિસ્તારો છે કે આપણે ખ્યાલ છે કે હમણાં છેલ્લા 1-2 મહિનાથી આ ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા આવે તો એને માનો કે કચ્છનો વિસ્તાર છે, લાલપુરનો વિસ્તાર છે અને સુરેન્દ્રનગર, આ ભૂકંપજન્ય વિસ્તારો કહેવાય. ફાટખીણોનો વિસ્તાર અને કિનારા સાથે સંકળાયેલી બાબતો. ભૂતકતીઓ કદમાં વૈવિધ્ય રહેલું છે. બધી ભૂતકતી એક સરખી નથી, ક્યાંય નાની છે, ક્યાંય મોટી છે. કેટલીક ભૂતકતીઓ 10,000 ચોરસ કિમી કે તેથી ઓછા વિસ્તાર ધરાવે છે, ક્યાંય 10,000 કિમીની ચોરસ કિમીનો વિસ્તાર છે અને ક્યાંક એથી પણ ઓછો વિસ્તાર પણ ધરાવે છે. તો કેટલીક ભૂતકતીઓ 10 કરોડ ચોરસ કિમી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલી છે. પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતકતીઓ છે, જ્યારે બિસ્માર્ક, સોલેમન,
સોમાલિયન, નાઝકા, કોકસ, અરેબિયન, ફ્યુજી, ફિલિપિન, કેરોલિન વગેરે નાની ભૂતકતીઓ છે. જો મોટી અથવા નાની 10,000 ચોરસ કિમીનો વ્યાપ આપ્યો. એમાં ઓછા વિસ્તાર ધરાવતી કેટલીક પણ ભૂતકતીઓ છે. એમાં 10 કરોડ ચોરસ કિમીથી પણ વધુ વિસ્તારમાં વિસ્તરેલી છે. પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી ભૂતકતીઓ છે. જ્યારે બિસ્માર્ક, સોલેમન, સોમાલિયન, નાઝકા, કોક્સા, અરેબિયન, ફ્યુજી, ફિલિપિન, કેરોલિન વગેરે નાની ભૂતકતીઓ પણ એમાં આવેલી છે. જો બે ભૂતકતી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેને અપસારી ભૂતકતીઓ કહે છે. પરીક્ષા માટે યાદ રાખજો, અપસારી ભૂતકતીઓ એટલે શું? બે ભૂતકતીઓ. જો ભૂતકતી એટલે શું? એશિયા ખંડ છે એનો જેટલો જમીન વિસ્તાર છે ને એશિયાઈ ભૂતકતી કહેવાય. જેમ ઉત્તર અમેરિકા ભૂતકતી, દક્ષિણ અમેરિકા ભૂતકતી, તેમ એશિયાઈ ભૂતકતી. તો જો એકબીજાથી બે ભૂતકતીઓ વિરુદ્ધની દિશામાં ખસતી હોય તો તેને અપસારી ભૂતકતી કહેવામાં આવે છે. જો બે ભૂતકતીઓ એકબીજા તરફ આગળ વધીને નજીક આવતી હોય તો તેને અભિસરણ ભૂતકતીઓ કહે છે. અપસારી એટલે દૂર ખસવું, વિરુદ્ધ દિશામાં જવું. એક ઉત્તરમાં જાય ને એક દક્ષિણમાં જાય તો એને અપસારી કહેવાય. પરંતુ ઉત્તરમાંથી દક્ષિણમાંથી બંને સામસામે આવે, આગળ વધીને નજીક આવે તો એને અભિસરણ ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે. ભૂતકતીઓની જાડાઈ 47 કિમી કે તેથી વધુ હોવી જોઈએ. કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ 40 કિમી અને સમુદ્ર તળની જાડાઈ 7 કિમી છે. સરેરાશ ભૂતકતીની જાડાઈ 47 કિમી બતાવી, એથી વધુ હોવી જોઈએ. અને ખંડોની સરેરાશ જાડાઈ 40 કિમી છે અને સમુદ્ર તળની સરેરાશ જાડાઈ 7 કિલોમીટરની છે. આ એક અંદાજ મુજબ ભૂતકતીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારો નીચે 70 કિમીથી માંડી જમીન ખંડો નીચે 150 કિમી હોવી જોઈએ. એક અંદાજ મુજબ ભૂતકતીની જાડાઈ નીચે 70 કિમીથી માંડી અને જમીન ખંડોમાં 150 કિમીની હોવી જોઈએ. ભૂતકતી સરકે છે તેની સાબિતી નિષ્ક્રિય જ્વાળામુખીની પર્વત શ્રૃંખલા છે. એમ માનવામાં આવે છે કે એસ્ટોનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાનયન પ્રવાહો ભૂતકતીઓની ગતિશીલ રાખે છે. મેન્ટલમાં અતિ ગરમ ભાગો આવેલા છે જેને જ્વાળામુખી ઉદ્ભવ સ્ત્રોત છે. જો સરકે એટલે કે ખસવું, જે જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈને સરકે શબ્દ વપરાય. ભૂતકતીને સરકવું. નિષ્ક્રિય એટલે કે શાંત જ્વાળામુખી જે છે, નિષ્ક્રિય એક વખત જ્વાળામુખી આવી ગયા પછી નથી આવી શકે એમ એવી પર્વતમાળાઓ છે, એનો એસ્ટોનોસ્ફિયરમાં ઉદ્ભવતું ઉષ્ણતાનયન એટલે તાપમાન એ ભૂતકતીઓને ગતિશીલ રાખે છે. અને મેન્ટલમાં અતિ ગરમીને કારણે આવા ભાગો જે આવેલા છે એ જ્વાળામુખી ઉદ્ભવ સ્ત્રોત છે. સરકતી ભૂતકતી પર આવેલા જ્વાળામુખી અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે. કેટલાક ભૂગોળવિદો ભૂતકતીઓની સરકવાની ક્રિયા માટે ઉષ્ણતાનયન પ્રવાહોને કારણભૂત માનતા નથી. તેઓના મતાનુસાર મિશ્ર આવરણમાં રહેલો મેઘમાં સમુદ્ર તળની ફાટ દ્વારા બહાર આવી નવું સમુદ્ર તળ રચે છે. લાવાના ધક્કાને કારણે તે ઢોળાવની દિશા સરકે છે. નવું સમુદ્ર તળ સળગતા પટ્ટાની ગરજ સારે છે. તેના ઉપર ભૂતકતીઓ સરકતી સીડીની માફક અત્યંત મદ ગતિથી સરકે છે. અને નિષ્ક્રિય જ્વાળામુખી હડસેલાઈ જવું. પરીક્ષામાં પ્રશ્ન ક્યારેક દૂર જવું, એક ભાગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને દૂર હડસેલાઈ જવું
અને ભૂગોળવિદોએ ભૂતકતી સરકવાની ક્રિયાને ઉષ્ણતા નિયમના કારણભૂત રહેલા પ્રવાહના અવાજ સમુદ્ર તળ દ્વારા ફાટ દ્વારા બહાર આવી અને નવું સમુદ્ર તળ રચે છે. અને લાવાના ધક્કાથી જે રચના પામેલી હોય દિશા, જે બાજુ ઢાળ હોય એ બાજુ એ સરકવાના છે, એટલે કે જવાના છે. અને એની ગરજ તેની ભૂતકતીની સીડી માફક અત્યંત મદ બને છે. ભૂતકતી વિચારધારામાં સમુદ્ર તળ પ્રસરણ અને ખંડ પ્રવાહન વિચારધારાઓને એક વૈચારિક સૂત્રમાં બાંધવાના પ્રયત્ન થયો છે. ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણ તથા ગિરિનિર્માણ પ્રક્રિયાને સમજાવતી આ સૌથી મહત્વની વૈજ્ઞાનિક વિચારધારા છે. ભૂતકતી હોય કે જેને કારણે સમુદ્ર તળના પ્રસરણ અને ખંડ પ્રવાહના વિચારધારાના એક વૈચારિક સૂત્ર દ્વારા ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને વિતરણની અને ગિરનારો કે નિર્માણની પ્રક્રિયા સમજાવતી આ એક વૈજ્ઞાનિક વિચારધારા છે. ભારતીય ભૂતકતીનું સંચાલન. વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતકતીઓ છે. ભારતીય ભૂતકતી તેમાંની એક છે. આ ભૂતકતી ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરના નૈઋત્ય વિસ્તારના તળિયાની બનેલી છે. ભારતીય ભૂતકતીના ઉત્તર પૂર્વ તરફ સરકવાને કારણે ભારતીય ભૂતકતી અને યુરેનિયસ ભૂતકતી વચ્ચે દબાણ સર્જાય છે. વિશ્વના કુલ 7 ખંડ એમ 7 ભૂતકતીઓ છે. તેમાંની ભારતીય ભૂતકતી પણ એક છે. અને આ ભારતીય ભૂતકતી ઉપખંડો ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું, પેસિફિક મહાસાગર નૈઋત્ય વિસ્તારના તળિયાને સર્જાયેલી છે. તેને પરિણામે હિમાલય પર્વત શ્રેણીનું સર્જન થયું છે અને આજે પણ તેમાં ભૂકંપો થતા રહે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. ભારતીય ભૂતકી આશરે 75 મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટી પડવાનો અંદાજ છે. આ ભૂતકતીઓ અત્યાર સુધીમાં આશરે 5000 કિમીથી અંતર કાપ્યું હોવાનું મનાય છે. હિમાલયની પર્વત શ્રેણીનું સર્જન પણ કંઈક આવી જ કુદરતી ઘટનાઓથી થયેલું છે. એવી ઘટનાઓ કે ભૂતકતી ઉત્તર પૂર્વ સરકવાને કારણે ભારતીય ભૂતકતી અને યુરેનિયસ ભૂતકતીના દબાણને સર્જવાને કારણે હિમાલયનું સર્જન થયેલું હશે. 2015માં નેપાળમાં જે ભૂકંપ થયો હતો એ દબાણની પ્રક્રિયાને કારણે થયો હોઈ શકે અને 75 મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકા છૂટો પડ્યાનો અંદાજ પણ માનવામાં આવે છે. અને આ ભૂતકી અત્યાર સુધીમાં 5000 કિમીનું અંતર કાપ્યું હોવાનું પણ માનવામાં આવે છે. ભારતીય ભૂતકતીની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણી તથા પશ્ચિમ દક્ષિણ હિન્દ મહાસાગરના જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે. હિન્દ મહાસાગરને તળિયે નાઇટી ઈસ્ટ હારમાળા અને મેસ્કારેન હારમાળા આવેલી છે. આ હારમાળાઓને વૈશ્વિક જ્વાળામુખીની પટ્ટાઓ ભૂમિખંડ છે. ઉત્તરમાં હિમાલય પર્વત શ્રેણી, પશ્ચિમ દક્ષિણમાં હિન્દ મહાસાગરની જળમગ્ન આવેલો છે. ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં પાણી એટલે જળ એટલે કે મહાસાગરો. અને આ મહાસાગરોમાં તળિયે નાઇટી ઈસ્ટ અને મેસ્કેરેન હારમાળાઓ પણ આવેલી છે અને વૈશ્વિક જ્વાળામુખીના પટ્ટાના ભાગ રૂપે. આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ. આવતા લેક્ચરથી નવા પાઠની શરૂઆત કરશું.